નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર સવારે વોકિંગ કરવા નીકળેલા યુવકનું ગળામાંથી સોનાનો દોરો ખેંચી અને બે અજાણ્યા ઈસમો ફરાર. વિજાપુર વિસનગર રોડ પર આવેલ નંદનબાગ સોસાયટી સરહદ નંબરના મકાનમાં રહેતા પટેલ ચેતનકુમાર મફતલાલ કે જેઓ 12 તારીખે સવારે 6:30 વાગ્યાના સુમારે પોતાના ઘરેથી નીકળી અને મોતીપુરા ફાટકની આગળ વોકિંગ કરવા નીકળ્યા હતા. બરાબર 7 વાગ્યાને આસપાસના સમયે વોકિંગ રાઉન્ડ મારીને પાછા ફરતી વખતે પાછળથી બે બાઇક સવાર ચેતનભાઈ પાસે આવી અને તેમના ગળામાંથી ગણપતિ દાદાનું પેડલ સહિતનું સોનાનો દોરો ઝૂંટવી લઈને ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. જેથી લઈને ચેતનભાઈ પટેલે વિજાપુર પોલીસ મથકે પોતાના ગણપતિ ભગવાન સાથે પેડલ સહિતનું સોનાનો દોરો જેની કિંમત 1,80,000 રૂપિયાની ચોરીની ફરિયાદ વિજાપુર પોલીસ મથકે નોંધાવી હતી. જે અંતર્ગત વિજાપુર પોલીસે સોનાનો દોરો ચોરી જનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે પેટ્રોલિંગ કરી અને બે શખ્સોની ઝડપી પાડ્યા હતા, જેને તેઓને વિજાપુર પોલીસ મથકે લાવવામાં આવ્યા છે અને હાલ તેમની સઘન પૂછપરછ ચાલુ છે. આપણે તે પણ જણાવી દઈએ કે આ જે કેસ જે છે વિજાપુરના જે મોતીપુરા ફાટકની પાસે આવેલું ત્યાં બનેલું છે. આવા સમાચારને અપડેટ લઈને ફરીથી મળતા હશે તો ત્યાં સુધી અમને રજા આપો. નમસ્કાર.